नमस्कार, मैं हूं खुशबू व्यास और आप देख रहे हैं BRG न्यूज। शाम के 7 बजे तक की खबरों में क्या रहा, आइए देखते हैं इस बुलेटिन में। फिजियोथेरेपी विभाग की कई सीटें यूनिवर्सिटी में खाली है। दरअसल गुजरात राज्य की विभिन्न यूनिवर्सिटी में 70 जितनी सीटें खाली है और सरकारी सीटों के खाली होने के बावजूद भी अभी तक इस जगह पर भर्ती नहीं की जा रही है। ऐसे में आज ABVP और फिजियोथेरेपी विभाग के छात्र इस मामले को लेकर कलेक्टर कचहरी पर पहुंचे और उनकी ओर से कलेक्टर कचहरी पर आवेदन पत्र देते हुए ये मांग साझा की गई कि जल्द से जल्द इन सरकारी सीटों पर ऑनलाइन या ऑफलाइन माध्यम के जरिए भर्तियां की जाए, जिसके चलते छात्रों को निजी जगहों पर ज़्यादा फीस देकर प्रवेश न लेना पड़े। रोज ABVP વડોદરાના કાર્યકર્તા તથા ફિઝિયોથેરાપીના વિદ્યાર્થી મિત્રો કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવે છે। ફિઝિયોથેરાપીના એડમિશન અત્યારે જ્યારે ચાલી રહ્યા છે ત્યારે આખા ગુજરાતની અંદર 5 શહેરની અંદર ગવર્મેન્ટ ફિઝિયોથેરાપીની કોલેજો આવેલી છે, જેની અંદર હજુ પણ 60 સીટો ભરાવાની બાકી છે। તેમ છતાં પણ ગવર્મેન્ટે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને હક આપ્યો છે કે આ 60 સીટો જે પણ બાકી રહી ગઈ છે એમના દ્વારા ભરવામાં આવે। પણ વિદ્યાર્થી પરિષદની જે પણ ફિઝિયોથેરાપીની અંદર જે પણ છોકરાઓ એડમિશન લેવા માંગે છે કે જે લોકો 3-3, 4-4 વર્ષ 11-12ની અંદર મેડિકલની તૈયારી કરે છે એ લોકો આની અંદર એડમિશન જ્યારે લેવા માંગે છે ત્યારે એમની પણ એક જ રજૂઆત છે કે ગવર્મેન્ટની સીટો જ્યારે ખાલી છે તો અમે કેમ પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર વધારે ફી ભરીને એડમિશન લઈએ। વિદ્યાર્થી પરિષદની આજે અહીંયા આગળ એક જ રજૂઆત છે કલેક્ટરના માધ્યમથી કે જે પણ 60-70 સીટો ખાલી છે તેના એડમિશન ગવર્મેન્ટ યુનિવર્સિટીની અંદર જ કરવામાં આવે, સ્પોટ એડમિશન કરવામાં આવે અને એક બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે જેથી જે પણ વિદ્યાર્થીઓને એડમિશન ત્યાં લેવું છે 60-70 સીટો બાકી છે એની અંદર એડમિશન થઈ શકે। આની અંદર આગામી સમયમાં ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવશે। સુરતની રહેવાસી છું, અહીંયા બરોડા મેડિકલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં ભણું છું। અમે આવેદનપત્ર કલેક્ટરને આપવા આવ્યા છે। પહેલાં અમે કોલેજમાં પણ આપેલું કે ગવર્મેન્ટની સીટ હજી 50થી ઉપર ગવર્મેન્ટની સીટ ખાલી છે તે પહેલાં ભરાઈ। 4th રાઉન્ડ સુધી આવ્યા અને એના પછી કોઈ રાઉન્ડ નથી આવ્યો અને સ્ટીલ ગવર્મેન્ટની ખાસી સીટો ખાલી છે। ઓલ ઓવર ગુજરાતમાં 5 ગવર્મેન્ટ કોલેજ છે, એમાંથી 5માં લગભગ 70 જેટલી સીટો ખાલી છે। તો અમે ગવર્મેન્ટને એ આવેદન આપવા આવ્યા છે કે પહેલાં તમે ગવર્મેન્ટની સીટ ભરો, એના માટે તમે ક્યાં તો ઓફલાઈન રાઉન્ડ ચાલુ કરો ક્યાં તો પછી તમે 5th રાઉન્ડ ચાલુ કરો કે પછી ગવર્મેન્ટની સીટ પહેલાં ભરાય અને પ્રાઇવેટની પછી ભરાય। કારણ કે પ્રાઇવેટમાં 1,15,000થી ઉપર ફીસ છે અને અહીંયા ફક્ત 15,000 છે। તે અમારા બેનિફિટ માટે છે અને અમારા ને બીજા બહુ માટે જે નથી કરી શકતા, જે આટલી બધી ફીસ નથી ભરી શકતા, એટલા માટે અમે પહેલાં કોલેજમાં આવેદન આપેલું। હવે અમે અહીંયા કલેક્ટરની ઓફિસમાં આવેદન આપવા આવ્યા છે। અમારા માટે નહીં પણ અમારા જે બીજા જે બધા સ્ટુડન્ટ છે એમના માટે અમે નિવેદન કરવા આવ્યા છે। महाराजा सयाजीराव यूनिवर्सिटी से आए दिन विवादों की कई खबरें सामने आती रहती है। ऐसे में फिर एक बार एक नया विवाद सामने आ गया है। दरअसल इस बार महाराजा सयाजीराव यूनिवर्सिटी के सत्ताधीशों की लापरवाही सामने आई है। सरकार की ओर से साल 2020 में महाराजा सयाजीराव यूनिवर्सिटी में 548 जितनी पोस्ट पर भर्ती करने की मंजूरी दे दी गई थी, लेकिन काफ़ी वक्त हो जाने के बावजूद भी अभी तक इतनी सारी पोस्ट खाली होने के चलते भी 8 ही लोगों की भर्ती की गई है, जिसके चलते जो हंगामी कर्मचारी है वो उन्हें इन जगहों पर स्थायी नौकरी देने की मांग कर रहे हैं। हालांकि हंगामी कर्मचारियों की ओर से भी बीते कई वक्त से ये मांग रखी जा रही है, लेकिन उसके बावजूद भी अभी तक यूनिवर्सिटी प्रशासन की ओर से इस मामले में कोई फैसला नहीं लिया गया है, जिसके चलते कर्मचारी मंडल के प्रमुख ठाकुर भाई सोलंकी की ओर से इस मामले में इस मांग को और ज़्यादा जोर देते हुए क्या प्रतिक्रिया दी गई है, आइए आपको सुनाते हैं। यूनिवर्सिटीना हंगामी कर्मचारीओना प्रश्ने मैं परम दिवसे शिक्षण मंत्री श्री जीतुभाई वाघाणीने पण मळ्या छे अने आवतीकाले अमे वाइस चांसलर अने रजिस्ट्रारने पण आ प्रश्ने रजूआत करवा जवाना छे। आज आ यूनिवर्सिटीनी अंदर 548 जेटली जग्याओ महकमनी जे खाली छे ए जग्याओमांथी सरकारे आज दिन सुधीमां एटले यूनिवर्सिटीए आज दिन सुधीमां फक्त ने फक्त 8 जग्या भरी है। जे एवं बहुत सीधे सीधो मारो आक्षेप है कि एक क्यांक ने क्यांक कोईनी तरफदारी करीने कोई वहेला दवलानी नीति प्रमाणे आ जग्याओ भराई है एवं हूँ पोते बहुत स्पष्ट मानु छूँ।
નહીં તો 548 બેઠકોમાંથી શા માટે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે 8 જ ભરવાની થાય અને બાકીના કર્મચારીઓને રહેવા દેવાના હોય. એટલે હું ચોક્કસ માનું છું કે આ બાકીની જે જગ્યાઓ છે એ વહેલામાં વહેલી તકે યુનિવર્સિટી બધી જ જગ્યાઓ ભરી દે અને સરકાર સાથે પરામર્શ કરે, સરકાર પાસે પરમિશન લઈ આવે કે સરકાર પાસેથી જે કરવું તે કરે, પરંતુ આ જગ્યા બધી ભરે એવી અમારી માંગણી સાથે અમે આ રજૂઆત કરી રહ્યા છીએ. અમે સરકારમાં બહુ સ્પષ્ટ માનીએ છીએ કે સરકાર જ્યારે જગ્યાઓ આપી રહી હોય, જ્યારે પરમિશન આપી છે ત્યારે સરકારને પૂછવાનો હવે કોઈ સવાલ રહેતો નથી. સરકારે સામેથી પરમિશન આપી દીધી છે અને એવું કહ્યું છે કે સરકાર યુનિવર્સિટીને સત્તા છે એ જગ્યા ભરવી જોઈએ. તે 548 જગ્યાઓમાંથી જે બાકીની જે જગ્યાઓ રહી છે એ બધી જગ્યાઓ ક્લાસ 3, ક્લાસ 4 અને ટેકનિકલ સ્ટાફની ભરાય એવી અમારી માંગણી છે. એમાં ये खबर जाफराबाद से सामने आ रही है, जहां पर विलेज कंप्यूटर ऑपरेटर की ओर से हड़ताल की शुरुआत कर दी गई है. दरअसल विलेज कंप्यूटर ऑपरेटरों को अब तक उनके कार्य के सामने कमीशन मुहैया करवाया जा रहा था, लेकिन इन सभी की ओर से उन्हें स्थायी वेतन मुहैया करवाने की मांग की जा रही है. हालांकि इस मामले को लेकर कंप्यूटर ऑपरेटरों की ओर से आवेदन पत्र भी दिया गया था और अब तक कई बार मीटिंगें भी की जा चुकी है, लेकिन उनके हक में फैसला न आने की वजह से आज से विलेज कंप्यूटर ऑपरेटरों ने धरना हड़ताल का आयोजन किया है और हाथ में बैनर लिए ये सभी आज से हड़ताल पर उतरे हैं. इन सभी की ओर से ये मांग की जा रही है कि जल्द से जल्द उनके हक में फैसला सुनाया जाए, तभी इस हड़ताल को रोका जाएगा. હું હનુભાઈ બી પરમાર, જાફરાબાદ તાલુક વીસીએ યુનિયન પ્રમુખ. અમે સરકાર સમક્ષ અમારી માગણીઓ માટે અમે હડતાલ પર ઉતર્યા છીએ. અમારી માગણીઓ એ છે કે અમને સમાન કામ સમાન વેતન તેમજ અમારા જે મુદ્દા છે કે અમને નોકરી માટે અમને પ્રોટેક્શન આપે, બીજું અમને જે પંચાયતમાં બેસીએ છીએ ત્યાં અમને જોબ સિક્યોરિટી મળે અને અમને જે કામ કરીએ છીએ એનું મહેનતાણું છે એ આજથી 16 વર્ષ પહેલાં જે નક્કી થયું છે એ જ હાલે છે. તો અમને સમાન કામ સમાન વેતન અને જે મહેનતાણું છે વધારવામાં આવે અને પગાર આપવામાં આવે એ જ અમારા મુખ્ય મુદ્દાઓ છે. હું નરેન્દ્રભાઈ વરુ, નાગેશ્રી સરપંચ. વીસીએ ભાઈઓ જે હડતાલ કરી છે એમને પૂરતો પગાર મળે અને પ્રાઇવેટ પાર્ટનરશીપમાંથી રિમૂવ થાય અને વીમા અને જે સ્વાસ્થ્યલક્ષી જે ફાયદાઓ થવા જોઈએ એ થાય એના માટે અમે સહમત છીએ, એમના સાથે છીએ. પહેલાં પણ એમણે હડતાલ કરેલી, મુખ્યમંત્રી સાથે મંડળ સાથે પણ વાત કરેલી છે, એમની માંગણી સંતોષાતી નથી. તો જલ્દીથી આ માંગણી સંતોષાય અને ગામ અને વીસીએ તલાટી સરપંચ બધામાં જવાબદાર થાય. મિસમેચ થાય છે અરજદારો વચ્ચે અને વીસીએ વચ્ચે, તો જો રેગ્યુલર પગાર થઈ જાય તો એમને માંગણી સંતોષાઈ જાય એટલે વાત પતે અને અરજદારો અને વીસીએ સાથેનું ઘર્ષણ પણ જાય અને એમને રેગ્યુલર મહેનતાણું મળે એવી માંગ છે અને અમે એમની સાથે છીએ. બધા સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખ છે, જિલ્લા પંચાયતના સદસ્ય હાજર છે, બધા એમની સાથે છે. જલ્દી માંગણી પૂરી થાય એવી મારી વિનંતી છે. ये खबर करजन से सामने आ रही है, जहां पर विलेज कंप्यूटर ऑपरेटर आज से अपनी मांगों को लेकर हड़ताल पर उतरे हैं. विलेज कंप्यूटर ऑपरेटरों की ओर से स्थायी वेतन की मांग की जा रही है, जिसके चलते उनकी ओर से कई बार आवेदन पत्र भी दिए गए हैं, लेकिन अभी तक इन कंप्यूटर ऑपरेटरों के हक में फैसला नहीं सुनाया गया है, जिसके चलते करजन तालुका पंचायत के बाहर विलेज कंप्यूटर ऑपरेटर धरना पर बैठे हैं. उनकी ओर से ये कहा जा रहा है कि जब उनके हक में फैसला सुनाया जाएगा तब धरने का ये कार्यक्रम स्थगित कर दिया जाएगा, लेकिन तब तक उनकी हड़ताल जारी रहेगी. મારું નામ પ્રજાપતિ હિનાબેન, હું કંડારીમાં એક વીસી તરીકે કામગીરી કરું છું. હું 2006થી આમાં કામગીરી કરું છું, પણ જે 2006માં કમિશન નક્કી થયું હતું અત્યારે પણ એ જ કમિશન છે અને અત્યારે પણ અમે એમાં જ કામ કરીએ છીએ. જ્યારે અમને ના તો કોઈ કમિશન વધારો મળ્યો છે, ના કોઈ પગાર છે. અમને બસ એક જ માંગ, અમારી 3 જ માંગ છે. અમારો પગાર નક્કી કરો, જોબ સિક્યોરિટી કરો અને અમને છે તે વીમા કવચ આપો. બસ અમારી આ 3 જ માંગ છે. આગળ અમે અગ્ર આંદોલન કરીશું. હું જિગ્નેશ પટેલ, કુરાલી ગ્રામ પંચાયતમાં વીસી તરીકેની ફરજ બજાવું છું. અમે કરજણ તાલુકામાં 64 વીસી 16 વર્ષથી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે, એ પણ વિના પગારે, ફક્ત કમિશન બેઝ ઉપર. જે કમિશન 16 વર્ષ પહેલાં નક્કી થયેલું એ જ કમિશન આજે પણ અમને મળે છે. તો આ મોંઘવારીમાં બીજા બધા સરકારી કર્મચારીઓનો પગાર વધે છે તો અમારું કમિશન કેમ ના વધે? અમારી માંગ છે કે અમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે, અમને ફિક્સ પગાર આપવામાં આવે અને અમારે જોબ સિક્યુરિટી માટેની વ્યવસ્થા કરવામાં આવે. અને જ્યાં સુધી અમને આ પગાર ધોરણ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું અને આગળના કાર્યક્રમોમાં અમે આનાથી પણ વધારે ઉગ્ર કાર્યક્રમ આપી શકીએ છીએ.
दी करजन कोऑपरेटिव कॉटन सेल जिनिंग एंड प्रेसिंग सोसाइटी के प्रमुख और उप प्रमुख की टर्म पूरी होने के चलते मीटिंग का आयोजन कर नए प्रमुख और उप प्रमुख की नियुक्ति की गई। ये खबर करजन से सामने आई है, जहां पर दी करजन कोऑपरेटिव कॉटन सेल जिनिंग एंड प्रेसिंग सोसाइटी के प्रमुख और उप प्रमुख की टर्म खत्म हो गई थी, जिसके चलते व्यवस्थापक समिति के सदस्यों की बैठक करजन कॉटन के सभा हॉल में आयोजित की गई, जिसमें करजन के मामलतदार तडवी साहब चुनाव अधिकारी के तौर पर उपस्थित रहे। जिसके बाद वहां पर प्रमुख और उप प्रमुख की चुनाव आयोजित किए गए, जिसमें प्रमुख के तौर पर करजन के पूर्व विधायक सतीश भाई पटेल और उप प्रमुख के तौर पर जयदीप सिंह चौहान की बिन हरीफ नियुक्ति की गई। इसके अलावा करजन तालुका खरीद वेचाण संघ के प्रमुख के तौर पर रमण भाई पटेल और उप प्रमुख के तौर पर हसूख भाई पटेल की बिन हरीफ नियुक्ति की गई। आज रोज करजन तालुका खरीद वेचाण संघ ने करजन तालुका कॉटन जिनिंग एंड प्रेसिंग सोसायटी ना 2.5 વર્ષ પૂરા થતા હોય એટલે 2.5 વર્ષે ફરી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આવતી હોય ત્યારે આજ રોજ કરજણ કોટન જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટીમાં પ્રમુખ તરીકે મારી એટલે કે સતીશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જયદીપસિંહ ચૌહાણની બિનહરીફ આજે વરણી થઈ છે। એ જ રીતે કરજણ તાલુકા ખરીદ વેચાણ સંઘની અંદર પ્રમુખ તરીકે અમારા વડીલ એવા રમણ કાકા એટલે કે રમણભાઈ ગોવિંદભાઈ પટેલ કંબોલા અને હસુભાઈ અમારા રારોદના એમને ઉપપ્રમુખ તરીકે આજે બિનહરીફ વરણી થઈ છે। આ જ રીતે અમારી આ બંને સંસ્થાની અંદર 2.5 વર્ષ પૂરા થતા હોય બંને સંસ્થાઓની અંદર આજે બિનહરીફ અમારા ડિરેક્ટરશ્રીઓએ અમારી પર વિશ્વાસ મૂકીને બંને સંસ્થાઓની અંદર બિનહરીફ આજે વરણી કરી છે। वाघोड़िया के चणोठियापुरा गांव में तामसी नदी के तट पर जो ब्रिज का निर्माण कार्य जारी है, उसमें भ्रष्टाचार हुआ होने के आरोप आसपास के गांव के लोगों की ओर से लगाए जा रहे हैं। दरअसल बीते 2 सालों से इस ब्रिज का निर्माण कार्य धीमी गति से करवाया जा रहा है और ब्रिज को बनाने में जिस तरीके के मटेरियल का इस्तेमाल करवाया जा रहा है, वो काफ़ी ही हल्की गुणवत्ता का होने की बात लोगों की ओर से कही जा रही है। दरअसल ब्रिज के जो हाल बनने से पहले ही दिखाई पड़ रहे हैं, उसे लेकर लोगों के मन में कई सवाल उठ रहे हैं और इस ब्रिज के निर्माण कार्य में भ्रष्टाचार के आरोप लगाते हुए निवासियों की ओर से इस मामले में जांच बिठाने की मांग की जा रही है। चणोठियापुरा मारू पेटापुर से ज्यां त्या ब्रिज बने छे त्या अत्यारे अमे जईने तपास करी छे हाल में, तो त्या जे सुरक्षण दीवालों बनी है एकदम भ्रष्ट बनी है। त्या माल पण एकदम लूखो है। हजू 15 दिवस बी पण थया नथी, ते छतां पण ये दीवालों ततड़ी जई छे। तो आ दीवालों वर्षो वर्ष तो टकवानी नहीं, अमने तो खातरी थई जई छे। अने आवा भ्रष्ट कॉन्ट्राक्टरों ने जल्दी हटावे अने एमने निमणूक करे। अमारी अंटोली गामे अंटोली गामना पेटापुरामां चलोठियापुरामां ब्रिज बांधवामां आव्यो छे, तेनो माल तकलादी एकदम वापरवामां आव्यो छे। 15 दिवस में भरवामां आई भरपाई, तेनो तिराड़ो पड़ी है अने सड़ी तो मई वापरेली नहीं। भ्रष्टाचारी देखाय छे तो तात्कालिक आवा कॉन्ट्राक्टरो जोड़े कड़क में कड़क पगला लेवा जरूरी है। अने छेल्ला 2 वर्षथी काम चाले छे, हजू पूर्ण थयुं नहीं। अने अमने खेतीवाड़ी माटे जरूरी है आ बाजू, अने अमने बहु आफत पड़े छे अने ચોમાસામાં पाणी भराई जाय छे। तो आप साहेब ने मारी नम्र विनंती कि आ साहेब आवा भ्रष्ट अधिकारी भ्रष्ट कॉन्ट्राक्टरों जोड़े कड़क में कड़क पगला लेवा विनंती। इस वक्त गर्मियों का मौसम जारी है और कुछ ही वक्त में बारिश के मौसम की शुरुआत भी हो जाएगी। हालांकि इस बार भीषण बारिश की आशंका जताई गई है, जिसके चलते प्री मॉनसून कामगिरी को लेकर जिला कलेक्टर ए.वी. गौर की ओर से जायजा लिया जा रहा है। दरअसल उन्होंने अधिकारियों के साथ बैठक आयोजित कर प्री मॉनसून कामगिरी का जायजा लेते हुए इससे पहले बाढ़ में असरग्रस्त हुए गाँवों का जायजा लेने और वहाँ पर हर तरीके के इंतजामात करवाने के आदेश दे दिए हैं। इसके अलावा एनडीआरएफ की टीमें भी बारिश के मौसम के दौरान और ऐसे वक्त में खासकर स्टैंड बाई पर रहेगी। इस मामले को लेकर जिला कलेक्टर ए.बी. गौर ने प्रतिक्रिया भी दी है। गई काले
વડોદરા જિલ્લાની પ્રી મોન્સૂન તૈયારીઓ માટેની બધા જ વિભાગો સાથેની એક મિટિંગ મળી, જેમાં આગામી ચોમાસામાં વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારની અંદર જો અતિવૃષ્ટિ થાય તો એ પ્રસંગે કેવી રીતે આપણે સારી રીતે નાગરિકોના જીવન ધોરણને ટકાવી રાખીએ, આપણે કોઈપણ પ્રકારનું જાનમાલનું નુકસાન ન થાય તેની કેવી રીતે તકેદારી રાખવી એ વિશે વિગતવાર ચર્ચા થઈ. પ્રતિવર્ષ જે પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય છે એનું આ વર્ષે અમે એવું એક સૂચન કર્યું છે કે ભાઈ દરેક વિભાગે આવતા 15 દિવસમાં આ મિટિંગમાં જે નિર્ણય થયો છે એનો કોમ્પ્લાયન્સ રિપોર્ટ કલેક્ટર કચેરીને આપવાનો રહેશે. ઉદાહરણ તરીકે એમને એમ કહેવામાં આવ્યું કે આ જગ્યાએથી નદીનો ડીપ પસાર થાય છે, એના ઉપરથી કોઈક વાર અતિવૃષ્ટિ વખતે વરસાદી પાણીનો પૂર પસાર થાય તો એની પર બાર લગાવેલો હોય છે કે ભાઈ 1 ફૂટનું પાણી છે કે 1.5 ફૂટ પાણી છે, તો એ માર્કા વગેરે ફરીથી 15 દિવસમાં અદ્યતન કરી અને એનો કોમ્પ્લાયન્સ રિપોર્ટ આપે. આ વર્ષે આપણે અગાઉ કેટલાક વખત પહેલાં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે NDRFની ટીમ અહીં આવતી વખતે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. એવું અમારી આગળ જ્યારે રજૂઆત થઈ એટલે આ વખતે એવું વિચારણા કરીએ છીએ કે જૂન મહિનાના મધ્યભાગ પછી જ્યારે ચોમાસું બેસશે એટલે આપણે NDRFની ઓછામાં ઓછી એક ટીમ વડોદરા શહેરમાં જ એને કેમ્પ કરાવી દઈશું, જેથી એના કોઈક વાર પૂર્વ જેવી પરિસ્થિતિ હોય અને ટ્રાફિક જામ થઈ ગયો હોય અને NDRFના કેમ્પમાંથી અહીં આવતી વખતે NDRFની ટીમને મુશ્કેલી ન પડે અને સમય બચી જાય અને સત્વરે વડોદરા શહેરના નાગરિકોને આપણે શિફ્ટ કરવામાં એમાં મદદરૂપ થઈ શકે એટલે આ વખતે આ એક નિર્ણય કર્યો છે. આ ઉપરાંત તમામ તરવૈયાઓને, ગ્રામ્ય વિસ્તારના તરવૈયાઓને જે રીતે પ્રતિવર્ષ સરકારશ્રીના માર્ગદર્શન મુજબ ડ્રીલ કરી અને તાલીમ આપવામાં આવે છે એ ફરીથી તાલીમ યોગ્ય રીતે આપી સુનિશ્ચિત કરવા માટે બધાને સૂચના આપેલી છે. અને પ્રત્યેક ગામની અંદર જે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન હોય છે એનું વંચાણ કરાવી લેવા માટે અને ગ્રામના સરપંચ અને તલાટી અને માન્ય સદસ્યશ્રીઓ પંચાયતના એ તમામને અને નાગરિકોને ધ્યાન ઉપર લાવવા માટે પણ સૂચનાઓ આપી દીધી છે. અને આ વર્ષે આપણે આશા રાખીએ કે ચોમાસું સારું રહે અને વડોદરા જિલ્લા અને શહેર માટે જોઈતું વરસાદી પાણી પણ આપણને મળી રહે ને આપણે ખૂબ સારી રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે તૈયારી કરી છે તે મોન્સૂન દરમિયાન પણ આપણે અમલ કરીએ. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.